ભૂપતજી હા વેણવાન ચાલુ કરી દીધા? ઓવો મફુજી. પણ હું કહેતો તો હા બોલો. કે આ વેણવાના બંધ રાખ્યા વત્તો કેમ? આપણે જે બોર પેર પડ્યા ને હા હીરા ખચેરી નાખો એટલે ઠેસર લાઈન ગઢાઈ નાખો અને બોરની ઓયડી મેલ દી આખે એક વરસાદ બીજો થાય તો એ વાત સાચી મફુજી, પણ એડા વેણામાં જબર આયા છે. વેણામાં આયા છે ને તો 4 દાડા ચેડ વેણા છે તો વાંધો નહીં. અરે પછી જરી જોય. અરે એડા હા અઠવાડિયું ઉભા રહે ને ઓમ નામ તો ઓમો એડો એક જરશે ને ફૂટશે નહીં. એવું એમ? હા અરે એ તો તમને નહીં ખબર. એ વાત સાચી મફુજી, પણ હાલ એકલો શું કોમમાં પહોંચી નહીં વળતો. તો પછી મજૂર કરો. મજૂર આપણા ગામમાં ચો આવે છે, બધાને કહી રહ્યો. એટલે આપણા ગામમાં હાલ તમાકુની સીઝન છે એટલે બધા પીલા ભાગવા જતા રહેશે. એ વાત સાચી છે. હારું હડો એક કામ કરું, મારા આઢું નરવા હોય ને તો એને ફોન કરીને બોલાવી લ્યું અને અમે 2 જણા ભેગા થઈને પેલા ખંચેરીને પેલા કઢાઈ લે અને હારા વેણી નાખ. હા હો કોની ચિંતા ના કરતા 4 દાડા ઉભા રહે ને તો આ એડો ફૂટશે નહીં. હા હા તમે ચિંતા કરશો ને, આજ બપોરે જ એરા કમ્પ્લીટ કરી નાખું. હા તો તમારા આડું નરવા હોય તો ફોન કરો. એ તો આવી જાય, હું ફોન કર્યો એટલે. હા હા બોલાઈ લ્યો હેડ. હારું હારું. હો બાસ્કુજી તમને 2 દાડાથી કીધું છે કે પેલું ખેતર શેરિયા વચ્ચે શેરિયાલતા નહીં. અલ્યા જઉં છું ભાઈ, થોડો નરવો તો પડવા દો યાર. એટલે પણ ખેતર કેટલી વાર થાય? હાલ તાત્કાલિક વાવેતર કરવાનું છે તમારે. વાવેતર નહીં કરવાનું, પણ થોડી શેડ કરીને તપાડું તો બાજરી હારી થાય મારે. તપશે ભલા આદમી, ઓમ શાંતિ રાખો, થોડી વાત કરો છો. ના શાંતિ નહીં રાખો, આજના શેડિયાલું પડશે તમારે. અમો નમો અઠવાડિયું કર્યું તમે. હા હા હું થોડું કોમ છે પટાઈને જવું પછી. એટલે શું કોમ છે? આ સાર પૂરો કરવો બેહન. આ તો તમારે બેહન સારી મું નાહી બસ, પણ તમે શેડવા દો. હા તો એવું છે એમ? ઓહ, તો 2 ભરા વાટવાના છે, વાટી લાવશો? એ હોત ને વાટી લાયો. પણ અત્યારે એની પડે નેરી નાહી દો. ના એમ તો નહીં નાખવી, હું આઈ નાખ્યો. આ તો શેડિયા ઓધો હડો. હા હા જઉં છું હો. તમે વાયદા જ મિલતા નહીં. અને અમારું કોઈ બેહવા નહીં આવું? ના ખોટ પાડવાના હાલ તો. ખોટ પાડવા છે એમ? ઓવે તપાડું છે 15 દાડા. કશો વાંધો નહીં. બાજરી હારી થાય કે? હા હા? હા યા. હાલો આડો. અલ્યા કીધું નરવા હતા. અરે કોમ પડ્યું છે ભાઈ. અરે એડા વેણવાના છે આડું. અરે આડું. હા હા અરે આમાં કેવું છે ખબર છે, એટલે ગામના મજૂર કોઈ આવતા નહીં અને વેણાભાઈ જબ્બર આયા છે કે તમારા એડા જોઈને જ બીક લાગે છે. બોલો. હા 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 ખરું ખરું. હા તે આવી જાઓ આટું, ફટાફટ આવો હો. એ આવો. ખરેખર એડા જોઉં છું અને મારે શેર લોહી પડી જાય છે. મારો ઓળશો બકાઈ ગયો. આ વખતે મને બિયારણમાં હાર્યો બકાઈ ગયો. વાઘુજી તમે હારી બિયારણ લઈ જાઓ ને એટલે મને યાદ કરશો. યાદ જ કરું છું દશમન, તને યાદ જ કરું છું. તું ખાલી એક વખત હવે દુકાને બેસ એટલે તને ખબર પડે એમ. યાદ તો તમારે આખું ગોમ કરે છે. આખા ગોમમાં તમારી વાહવા થઈ રહી છે, તમને ખબર નહીં યાર? એમ નહીં કેતો. એટલે હું શું કહું છું કે આખું ગોમ તમને ઓળખોણ છે. શું કહેતું ખબર છે કે ખેતી કરવી હોય ને તો વાઘુજી જેવી કરવી, બાકી ના કરવી. આ તમારે જેટલી શાંતિ લ્યા, પહેલો વારો છેલ્લો વારો, પછી તમે નવરા. એટલે મશ્કરી કરશો નહીં. ઓય ચકરી નહીં, હું બધી ખબર પડે છે કે દોઢાઈ બોલો તમે. મશ્કરી જ કરે કે તારી ભલા આદમી કેવા એડા થયા છે યાર. કોઈ મજૂરી કરો છો તમે? એટલે મજૂરીની વાત કરો તમે તો તાણ ગળાની ચોગન. આ એડા મેં વાયા નહીં, 2 વાર ખોદ કર્યો મેં. બરોબર? 3 વાર ટ્રેક્ટર થી હડાયા અને ખાતર ની થેલીઓ તો એટલી બધી નાસી છે ને કે ખરેખર હું ઘેર રોટલીઓ નહીં ખાતો ને એટલી તો આ ક્ષેત્ર ખાતર ની થેલીઓ ખાઈ ગયું છે. તો આ એડા જોજો તમે. આવા ના થવા જોયું તો પછી યાર. એટલે બિયારણ વાળો છેતરી ગયો છે આ વખત. અરે પણ તમે કોઈક હારા મોણાની રાય લઈ અને પછી બિયારણ લાવો. આ ભૂપતજી બિયારણ ક્યાંથી લાવે છે? એવું બિયારણ લાવો. માથાડા તો બધી ખેતી એવી હોય છે, બિયારણ શિકર લાવે ચોથી. પણ મારે છે ને થોડી મેટર થઈ ગયેલી છે ને એટલે હું એનું મોઢું નહીં ઉકળાવતો. એટલે યાર તમારે એવી બિયારણ લાવવું હોય ને તો ભૂપતજી નું મોઢું ઉઘડાવવાની જરૂર નહીં. તો મોણા છે મારા જોડે. કોણ? ભૂપતજી બિયારણ કોણ લઈને આલો છે મને બધી ખબર છે. એટલે કોણ આલે છે? અલ્યા મફુજી લઈ આલી છે. બાપુજી તો તાણી જમીન કની છે મફુજી ની. ઈ તો મને ખબર છે,
પણ એ મોટા માથાડો એ બહુ હિંસાર છે, છેતરા એવો નહીં. એટલે આપણે જો ભૂપતજીનું મોઢું બોલાવું છે, આપણે જવાનું સીધે સીધું મફુજી જોડે. તેમાં તાણી ઓને કપાયો હોય, પછી એડા એવા હોય, રાયડો એવો હોય, બાજરી એવી હોય, ઘઉં એવા હોય, બધી ખેતી એવી હોય ઓને. એક વાત કહું, હા. જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની, જો પ્રગતિ કરવી હોય ને તો કોઈ દાડો ડાળું ના પકડવું, થડ પકડવું. થડ થી મફુજી, આપણે મફુજી જોડે જા તો એના બિયારણ ચિયું લાવે છે અને ચોથી લાવે છે બધી ખબર પડી રહે. હું ગંદમાં જોતો ને હા. તાણી થડ જ પકડી તું. ઓય એનો છોકરો હતો ને, એ મને કહેતો તો એનો વિશ્વા મેં નતો કર્યો, એટલે એનો બાપ હું કે ખબર છે હા. કે વાઘુજી તમને વિશ્વા ના આવતો હોય ને તો મારા છોકરાની સોગત આરી બિયારણ તમે લઈ જો. એટલે ભાઈ તો શોખીન ખાવા માટે રાખેલા હોય ભાડા ના. ઓવે હોજે હો 2 રૂપિયા આલી અને ઘેર ગાડી મેલી. હવે મેં એક વિડીયો જોયું તું ને, હા એક ડોહો હતો ને, હા એના ઓહળા જેટલો એડો વધ્યો હતો ને, એક જ માળ આવી હતી અને એરો ગંદમો લઈને ગયો હતો. એટલે મારે છે ને આ એડા ઉખાડી ઉખાડી બધા ગંદમો લઈને જવું છે. જલ્દી જઈ લ્યા. હા કટર મરી નહીં આવતો દુકાને, એનો છોકરો આવે છે. હવે છોકરો મને એમ કહે છે કે માર ડોહો તો કે બીમાર પડ્યા છે કે નહીં આવી કે તાણી. નાઈ નાખવાનું અને મોડું નહીં કરવું. હેડો મારા હંગાત આપણે 2 જણા જ મફુજી જોડે અને એમ પૂછે કે ભાઈ તમે ચિયું બિયારણ લાવો છો અને ચોથી લાવો છો, અમારે લાવવું છે ચમ. જો હા તમારી વાત સાંભળી અને હું મફુજી જોડે આવું છું. હા બાકી મફુજીએ જો કલર કર્યો ને મારો તો પછી મજા નહીં આવે એમ. ઓવે માર બદલે નહીં જાતા. ઓવે તમે ચો કમીન મને હાલવાના છો, હું તો હેડ્યો. એટલે તમારા છોકરાને શોખ હે? અમાર શું કરે છે તાણી? વાત કહું એટલે અમાર શું કરે છે લ્યા? અમે તમારા માટે કા છે યાર? તમારું બી જીવ બળે છે અમન. મારી વાત સાંભળો, મારે બાજરી વાવવાની છે બરોબર. હા. પર માર બાજરી કેવી હતી? જબર. જબર ચોટ. ના ના જબર હતી. આખા ગોમો વખણાતી હતી. તમે ગમે તે ખેતી કરો આખા ગોમો વખણાય છે કે વાઘુજી ખેતી કરી જોવાની છે. અરે ભાઈ હા છાડો કે ચોય મફુજી જોડે. માપ મળ્યા જો હમ બોલજો તો આવું નથી નહીં આપવું. હા એ તો એટલે મફુજી નો તો વિશ્વાસ છે. વિશ્વાસ તો પેલા મોટા માથાડાનો નહીં. એનું મોઢું નહીં બોલાવાનું. હેડો મારા હંગાત. એ આધાર તો નહીં હોય ને. ઈ બધી મન ખબર નહીં, કોઈ મુઈકણ વરાશી બેહી નહીં રહેતો. એટલે આધાર હશે નહીં હા. તો પછી દોઢ બોલશે ને તો પછી હું થાપા આવ્યો પાછો. હવે જમીન એરિયામાં આવી છે, હાજર નહીં હોય કે હોય આપણે શું ફરક પડે છે? અને થાપાવાની વાત મહેરબાની કરીને નહીં કરવાની હોય. હેડો હેડો ઘૂમતે હેડો તમારો કોમ પડ્યો છી એ તમારા યાદુન તમને તેડ આયા છી તેડ આયા છી. ચમ અચાનક ભૂલા પડ્યા તમારા આઢુના ઘેર? મારા આટુને કોમ પડ્યું છે એટલે. ઓહો, તમારા આઢુને એવું કોમ પડ્યું તમને સ્પેશિયલ બોલાયા હોય કણ? શેખરજી હા મારા આટુને આટલું કોમ પડે ને આટલું હા. તો હું તરત દોડીને આવું ને એવો માણસ હું તમને કહું. એડા ઉતારવાના છે એટલે. તમે તમારા આઢુની એ એડા ઉતારવા આયા છો એમ? હા એટલે મજાક તો નહીં કરતા ને લ્યા? મજાક નહીં કરતો લ્યા. એડા ઉતારવાનું આ બંકો મશીન છે તમને કહું હું. એ ગમે એવું મશીન હશે ને હે. તો ખરાબ થઈ જાય લ્યા. કેમ આ મશીન ના ચાલે ભૂપતજી ના એ. એવું એમ? સાચી વાત કરું તમને, હે જેટી કપા ખવાઈ છે પણ ઊન મેલીને જવાની છે. ઓહોહોહો. એટલે તમે કહેવા શું માંગો છો ખેગરજી? અલ્યા કહેવા ઈ માંગુ છું કે તમાર તો થોડું મગજ દોડાવતું અમો. કેમ? અમાર ગામ કેવડું મોટું છે, મજૂર કેમ નહીં આવતા ભૂપતજી ની એ? એ તો મને એને કીધું તું કે મળતા નહીં. ત્યાંથી મળી કેમ? મજૂર તો ઘણાય મળી છે, હે. અમને નહીં મળતા. ઢગલો લાવું હાલ, 10 લાવું, 15 લાવું, 20 લાવું, 25 લાવું, 30 લાવું, ભૂપતજી ના એ એક મજૂર નહીં આવે. ચોખા શબ્દમ કોકી યાર. એટલે ચોખ્ખું કહેવા માંગુ છું કે ઉતાર કેવો આવ્યો છે લ્યા. ઓહોહોહો. 15-20 દાડે પાર નહીં આવે. એટલે તમે એમ કહો છો કે એડા ઉતારવા એમ કે ઘારા આયા છે? અરે બહુ જ. એવું એમ નહીં? હા ખેગરજી ગમે એવા એડા હોય ને તો આ બંકો પહોંચી વળશે તમને કહું હું. હા નહીં ચાલે ભાઈ, હું તો કહું પાછા જતા રહો બોનું કરીને લે. ઓભળો મારી વાત. અરે ફૂમતે ફાયદામાં રહેવો. ખેગરજી હાલ તમે શું કામ કરો છો? શેરડું શું શેતર શેડો છો ને? ઓવે તો હમણાં આવો ઘડીક રહીને. હા જોવા તો આયો હું. હા આ બંકો ગોથા ખાવાનો છે એડામાં. ગોતા ખાય છે શું કરે છે એ તમે જોવા આવો. ઓટો મારું હમણાં હો. હારું. આ પછી અમારા ઘરે આવજો ચા પાણી કરવા માટે. હારું હારું કાંઈ વાંધો નહીં. હો એ હારું. કશા કોમનું નહીં હાર્યું. લા ચિયો ભૂંડ આયો છે ને ભજવાર કરે છે હે? તમે જેમ ચોરી કરવા આયા છો? હા તમારું ખેતર હે? ના ભાઈ ના, તારું ખેતર છે પણ તું શું કરે છે? તમે વૈકણું કરો. હે? હા
કશું નહીં કરતો, હું તને ભાળીને આવ્યો છું. શું કરે છે ને? ઓહો, શું પહેર્યું લે? મારા લગ્ન છે અને મોતની તારીખ કાઢેલી છે. મોતની તારીખ? ઓય એટલે મારા કાકે પહેરાયું હારી. તાર કાકોય મૂર્ખો છે ને. મોતની તારીખ ના કહેવાય, લગ્નની તારીખ કહેવાય. મૂર્ખા. એટલે લગ્ન છે એટલે તમે નાચવા આવજો, બેટ વાજે નહીં લાવવા નહીં યાર. હે? ઓય આવું કીધું તાર કાકે? હા. આ ચેવો કોથળો પહેરાયો છે તને? કોથળો નહીં, અને તાણી છેટ બહારથી મંગાવ્યું હોય. એવું છે? ઓય તાર કાકા ને એડા વેડવાનું છે લ્યા. બકાયો છે તને? એટલે તમને ખબર યાર. હા. તો પછી તાણ ના એ વાત સાચી છે, મને તો શું પછી ખબર હોય? મારા બાકો જુઠ્ઠું નહીં બોલતો. ભૂબો જુઠ્ઠું બોલે ને તો ભૂબાની પથારી ફેવરી નાખું હું. હા એ તો તું તો ફેવરી નાખે તો પછી કોઈ? મને ખબર છે, હું અજાણ્યો નહીં તારાથી. આ બધું ઊંધું કરાવે મારો બા. એટલે આવું તો ભૂંડે નહીં કરતા. હે શું પણ આ બધું છે બાબા ના આવે તાણી શાકો ને બેગો. મનવાનું શાક નહીં ભાવતું યાર, હપ્પું છું. એટલે શાક કરવા નહીં ભાઈ. આ જો ભલે મારી વાત કે પાકશી ને એટલે તાર કાકો ગંદમાં ભરાવશી અને પૈસા આવશે ને એટલે તને પહેણાવશી મૂર્ખા. એવું એમ? અંતાણી ભૂબો મન પહેણાવે. ઓય ભૂબો અને આટન મન પહેણાવે. ભૂબાન હું પહેણાયો. એની તાકાત નહીં ભૂબાની હોય. ભૂબાન ભાજી નાખું આખોય. કશો વાંધો નહીં, મારી તાકાત છે ને. ચમ એટલે હું પહેણાવું લે. ચી રીતના? અરે ભાગડી બંધાઈને ભલા આદમી પાઘડી બધીને હોળી પર બેહારી. ના ઘોડી પર નહીં, ગાડી પર. હે? ગાડી પર. ગાડી ઉપર બેહું છે? ઓય. કશો વાંધો નહીં, ટ્રેક્ટર પર બેહારું લે. આપડે ટ્રેક્ટર છે અમે. હે ને? હા ચાલ લાયા. હવે નવું લાવવું છે. ઘર વેચી મારી તમે? ઓય તો ભિખારી થઈ ગયા લાગે તમે વહેલા. તારું ભલું થાય તારું. આ મૂર્ખો હવે ઓના આગળ મારે શું કરવું? ઓના આગળ બોલવું ને તો ખરેખર લોઢાના સાણા છે. અલ્યા તારી સાગરજી કહેતા હતા મારું બેટું વાત તો સાચી છે કે ગમે એવું મશીન હશે ને તો ઈ કણે મશીનના દોટા કહી જાય. હા ટુકડું મારું બેટું આ મશીનની દાઢો કહી જાય એવી જ છે. હવે પણ એ વાતની ખબર પડતી નહીં કે મારો આડું આટલું બધું મજબૂત બિયારણ વાપરે છે તો મને કેમ કીધું નહીં આ દાડાવથી. ખરેખર ગણવા દો ને તો ગેમ તો રમે જ છે મારો આડું મારાથી એમ. પણ આજ તો ગમે ઈ થાય પૂછીને જ રહેવું છે કે આડું આ બિયારણ કેવું છે. માળો ઉપર માળો ખડકાઈ દીધી એટલે મારું બેટું હવા એડા તો જોયા નહીં મેં એમ. હવે ચિયા એડે ખડાઈ રહ્યો છે આડો 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 મારા આડુની છે આગવી આદા આડુની છે આગવી આદા ચરતા ચારે કોર દુનિયામાં. અરે મારા આડો એ તો ગેલી કરી ગુજરાત. ખરેખર આઢું હવે ટૂંક જ સમયમાં તમારા આઢુનું આખા ગુજરાતમાં નામ થઈ જાય. એ તો અમને ખબર છે અને આડો આડું તમારો એમને એમ રહી જાય. કેમ? કેમ કે તમે મારા હાંગાત દગો કરો છો અને કેમ રમો છો લ્યા એ તો મને આજ ખબર પડી. એટલે શાનો દગો કર્યો? એ તો હું કહ્યું નહીં તો તમારા પગન એસેથી જમીન ખસી જાય એમ. એટલે કહો તો ખરા. આ એડાનું આટલું બધું મજબૂત બિયારણ તમે વાપરો છો તો મને ચમ આ દાડાઓથી વાત નહીં કરી કે આટલું હું આર્યું બિયારણ વાપરું છું. એવું છે એમ? હે? એટલે તમે કોઈ દાડો તમારા આઢું પૂછવા આયા? હા, તમે પેલું 100 રૂપિયા 150 રૂપિયા મળે એનું બિયારણ ગોતતા હોય છો. ઓય હા, તો પછી ચોથી તમારા આવા એડા થાય એ વાત સાચી છે હો મારું બેટું. તાણે. અને અમારા મફુજી છે ને બીજા બધામાં ગમે તે આગા પાછું હોય પણ બિયારણમાં કોઈ દાડો છેતરાતા નહીં. બિયારણમાં ના ક્ષેત્રો. હા, ના ના અને આ વખતે એડા ચિયા છે ખબર છે? અરે 63 એના સિવાય કોઈ દાડ બિયારણ જ બીજું અમે નહીં વાવતા. એટલે 63 મારું બેટું નામ તો ખૂબ અભડ્યું છે પણ લાયો નહીં કોઈ દાડો અને હવે તો ટ્રાય કરવો જ છે એમ. હા, તમે વાવજો, ટ્રાય નહીં વાવજો, એ જ વવરાય. ના, ના, એના સિવાય બીજું ના વવરાય. પણ એ આઢું હા, જો એડા ઉતારવાનું તો સાઈડમાં રહ્યું. હા. મને આનો અનુભવ આલવો પડશે તમારે. બધો અનુભવ આલ્યો પણ પેલા હાડો ચા પાણી કરે ક્યારે જઈને. એવું? ઓય હાડો. પણ એ ખરેખર હું તો યાર ગોડો થઈ ગયો છું આ એડા જોઈને એમ. મારા કરતા મોટી તો માળો છે. અમારું આખું ગોમ ગોડું થઈ ગયું છે. એ આ તમે માળ જોવો. હા, આ આ જો આ રી. અરે આ બધી માળો એક જેવી જ છે, કોઈ અલગ અલગ નહીં. જો આ જોજે આ. તાણે આ જોજો મોય મોય તો વજન વાળા તમારા જેવડી માળો આવે છે એ તો મેં ના ગાળાન છોગન હાલ ના કીધું મેં. તેમાં તમને બોલાયા છે, એકલો પહોંચી નહીં વળતો. અને અમારા ગામના બધાય મજૂર અમારા એડા જોઈને જ બીએન મરી જાય છે. આટું હા, એક સાચી વાત કરું. હું મને મારા ઉપર અભિમાન હતું કે એડા વેણવાનું હું મશીન છું
પણ આ એડા જોઈને હું યાટી ગયો છું. હા એટલે તમે મશીન હોય પણ ચિયા એડામ ખબર છે પેલા આવડા એડા નહીં આવતા મારા જેવડા હા એમાં તમે મશીન હોય ઓમાં એડા વેણી બતાવો ને તો હું મોનું હેડો વેણા છે. હેડો હવે ચા પાણી કરવા બાપુજી આવરા ઓવે આવો વાઘુજી આવો આયા તમે ભૂલા પડ્યા અમારા અહીંયા ભૂલા પાડ્યા છે તમે એટલે ભૂલા પડ્યા અમે એવું છે હા અમે મળીશું ભૂલા પાડ્યા ખરેખર રાજકારણમાં નેતા જેટલો વિરોધીનો વિરોધ નહીં કરતો ને એટલો તમે મારાથી વિરોધ કર્યો એમ વિરોધ હા મેં શું વિરોધ કર્યો તમારાથી એ તો બધું તમને હરીભાઈ સમજાવી છે કે તમે શું વિરોધ કર્યો છે ને શું પાપ રાખ્યું છે એવું છે દોઢું ના બોલો યાર નક્કી નીકી આર્યા એવું ઓવે બિયારણ નું નામ નીકી પાછા શાંતિથી બોલો ને પ્રેમથી વાત કરો યાર અસલ મુદ્દાની વાત પર આવો કે ચિંતામાં ના છો તમે તો મને અરે મજાક કરે છે આ તો ઓવે, ઓવે, ઓવે. તમને ખબર તો છે ભાઈ બોલતે નહીં આવડતું હા એ તો ખબર છે મને બોલતા ના આવડે હેડતે ના આવડે હા એટલે મજાકમાં સાચું કહેવાનું નહીં આવતું હરી હાજુ નહીં કેતો ઓવે આવરા બે હેડો તા અરે અમે તો પરુણા છે અરે પરુણા જેવા જ કે આવરો ભલા આદમી ગોમના છે તો ગોમના હોય તો હેડી ના આય ગોમમાંથી એ રામ શું ચાલે છે કો હે મફુજી હા તમે તો બધું દબર વસાઈ નાખ્યું છે વસાવું તો પડે જ ને ભાઈ અમારા ભૂપતજી મહેનત એવી કરે છે ગાડી હપ્તે લાયા કે લોન થી હવે તો રોકડા પૈસા લીધી છે રોકડા જેવી જ છે કોણ હા હા રોકડા જેવી જ છે બરોબર એટલે તમારે ગાડી લાવવી છે ના ના તાણી એટલે તમારે ભેહાનો તબેલો નહીં કે હારો છે બજારમાં ધંધો નહીં હા. ખેતી ઉપર તમે આટલું બધું સાચ કેવી રીતે કર્યું એમ પણ એ તો તમે ખેતી જોતા હશો ભલા આદમી તમારી ખેતી જોવો ને મારી ખેતી જોવો રાત દાડાનો ફરક તમને દેખાતો હોય છે વાત સાચી હા, હા એટલે ઈ ફરક જોણવા જાય હતા અમે એમ. હા એવું છે હા, હા. એટલે ખેતી વિશે પૂછવા આયા છો એટલે કે તમારા મફુજી ભેંસના તબેલા વિશે પૂછવું છે ખેતી વિશે પૂછવા આયા તો છે કે જો બસ. મહેનત ભૂપતજી એ કરી છે અને મહેનત અમી કરે છે હા, હા. પણ જેવું તમારે થશે એવું અમારે નહીં થતું એવું છે તો તાર એ તો કેવું છે ખબર છે કે તમે ગંજમાં જ્યાં તરત તાત્કાલિક ઠેલી પકડાઈ એટલે પકડી સીધા આવતા રહ્યા અને વાઈ દીધું હા અમારે એ જ જાણવું છે કે તમે ચીવ બિયારણ લાવો છો અને ચીવ બિયારણ વાવો છો આટલા દાડા ચૌ રહ્યા હતા હે આજ ઓયની હાલત મારાથી ના જોવરણી વાઘુજી વાકણ કેટલા વખત નીકળે છે 56 વખત નીકળે છે મારે કોઈ એના દાડો મને પૂછ્યું નહીં એમ નહીં એના ખેતરમાં મેં આયડા જોયા છે પેલા ખાખરી આયડા ઉખાડતા હોય છે હું કઈ ગયેલા હવે ઈ તો વાત કરું તાણી કે મારે એડા જોયા તમે જોયા તાણ તો કહું છું આખા ગામમાં ખરાબમાં ખરાબ એડા હોય ને હા ચમ કે તમે 2 વીઘાનું ખેતર હોય ને હોમાં જેડે ઉભા હોય ને તો તમે હુંહરા દેખો હવે કેવું છે ખબર છે હા. જેવો માણસ છે ને એવા એડા થયા છે ના ના બિયારણની વાત છે મંદો માણસ છે ને મંદા એડા થયા છે મંદો હશે તારો બા હરી તાણી એ તો હરીજી કેવું છે, અસલ- બોલવામાં મંદો નહીં કે લડવામાં મંદો નહીં અલ્યા ખાલી ખેતીમાં જ મંદો છું હું સસ્તું ને સારું ખોળે તો પછી શું થાય કોહડ હા સસ્તું ને સારું નહીં મુઘા મુઘું બિયારણ હું લાવ્યો મફુજી મને મારો છો બકાઈ જો છોકરાની સોગન ખાઈને ઓહો તાણી એમ હાટા ના ચાલે ને તો તમારે પૂછવું પડે કે તમે બિયારણ કયું લાવો છો મારે હીરું લાવવું છે હા તમે ગંજમાં જઈને કીધું હોત કે મફુજી જે બિયારણ લઈ જાય છે હીરું મારે લઈ જાવ છે હાલો એટલે ઈ તો તમારા ભાજ્યા હમણે થોડી મેટર કરી નાખી હતી ને એટલે એ તો કઈ દે નાખી એ હા ભૂપતજી છે એટલે તમને જી ખબર નહીં વોક કના હશી એ તો મને ખબર છે હા એની વાતમાં જાદુ નહીં ઉતરવું આવો આ બાજુ હવે રાજા ત્યારથી સવાર હા આ રહ્યું બિયારણ એડનું સાઈ 33 સાઈ તેત્રી એમ બાપુજી હા આ તેત્રી કંપનીના તો ઘણા બિયારણ હોય છે એટલે ઘણા બધા હોય છે પણ આગળ તમારે વાકવું પડે ને આ સાઈ વાકવું પડે એવું હા એકલા 33 ના તો ઘણા બધા મળતા હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં બરાબર સાઈ 33 જ જોવે આપણે એટલે તમારા ખેતરમાં વાયુ એ હા. હરી જ છે આ રહ્યું જ બિયારણ છે ગળાની સોગન ઘણા વિનો છે પણ બધા સાઈ 33 જ છે એક વિનું બિયારણ નહીં આવતું પેલા ખૂણામાં ખેતર રહ્યું આ બાજુમાં હા હા વધારે માળો દેખો ઈ. હા એ સાઈ 33 છે એ હરી જ છે આ રહ્યું જ છે આ રહ્યું તમે વાવો ને એટલે ઓમો છે ને ઉગાવો બહુ મસ્ત ના આવે એવું હા પછી આ ઠેલી હું તમને બતાડું એકદમ બધો હરખો દોણો આવે ના હોય હા અમે જે લાવો એ તો મારે નાના મોટા દોણા હોય છે યાર એકે હરખો નહીં હોતો જોક દોત હોય તોડો હરખા તો માણસો નહીં હોતા આ જમાનામાં તો પછી હરખું રહેવું પડે હોય તો ના
માણસો ભલે હરખા ના હોય પણ આમાં દોણા હરખા આવે એક જ જેવા એમ? અને એક જ હરખા ઉગી એ આ જોઈ લે સેવારું કે હા જોઈ લે બતાડો આમાં નાના મોટું બિયારણ મને કમ્પ્લીટ છે બધું નહીં બાપુજી? કાસો દોણો બતાડો આમાં એટલે આ જો. કેટલા વર્ષથી વાવો છો આજે? એ તો તમે શું અજાણ્યા છો હા? હા એટલે હું શું કહું છું હા કે અમુક બિયારણ છે ને હા એ પહેલા તો માળો ઢગલા બંધાવી અને ફાલવામાં હારા ફાલી બરોબર હા. પણ પછી થોડી ગરમી પડવા માંડે ને એટલે ઝરવા માંડે. જરવાનો પ્રોબ્લેમ મારે થતો જ નહીં કોઈ દાડો મારે એડા જરતા નહીં વાહ. એડા વેણાવા જબરજસ્ત આયા હતા અને ભૂપતજી એકલા વેણતા હતા મેં કીધું હાલ 4 દાડા રવાજો આર્યો એડો જરશે ને ફૂટશે નહીં હા એમ બાપુજી હા આ પડી કિશેની છે? આ દવાની પડીકી છે હા આ છે ને એડાના બિયારણમાં આપણે ભેળવી દેવાની હા અને પછી એડાનું વાવેતર કરી દેવાનું હા. એટલે એક જ હરખા ઉગી અને એનો વિકાસ ઝડપી થાય એવું એમ? હા એમ બાપુજી હા. અમે તો ઘણી બિયારણ લાવો છે એમાં કોઈ પડી ગયું આવતી નહીં. એટલે આ જે સાઈ 33 છે ને હા એમાં જ હારી પડીકી આવે છે બરાબર. બીજામાં નહીં આવતી હે હરીભાઈ હા એમાં તો પડીકીઓ આવે છે સેમ્પલ ની હા સેમ્પલની વાત નહીં કરતા યાર એ આપણે સેમ્પલ બનાવી જોઈએ છે મારા ઓળખ્યા. હા. અને અસલ કંપની આરી જી સાઈ સીડ્સ કંપની અને આ રહ્યો ઈ માર્કો આ પેલો હોલમાર્ક હા બરાબર. આ ઓરિજિનલ ની ગેરંટી એટલે હો વાતની એક વાત આપણે દુકાને જ બિયારણ લેવા એટલે એમ કહેવાનું કે સાઈ સીડ્સ કંપનીનું સાઈ 33 બિયારણ આલો બરાબર. હવે ઘેર બેઠી એમાં ભૂજી હા ટોટલી આ કંપનીનું તમે વાવેતર કરો છો? મારે આ એડા સિવાય બીજું બિયારણ હોય છે ના કોહડો આ બધા એડા ઉભા જો ચેવા ઉભા છે એવું હા ખડકાઈ રહ્યા છે કે નહીં માળો જોવો તમે એટલે હા. હું કહું છું મફુજી આપણે જો વાઘુજીને કોઈ હુંહરા દેખાશો એડમ હવે એ બધી વાત જવા દો આ બિયારણો બધા મળી રહે ને બધાય મળી રહે ગંજમોય મળી રહે ને બિયારણની જેટલી પણ દુકાનો છે ને અહીંયા હાર્યું બિયારણ મળી રહે બરાબર ગમે તે બિયારણ વાળાની દુકાનમાં અહીંયા જઈને પૂછો એટલે 33 આલો એટલે 33 આલી દે બરાબર. હવે મફુજી હા 33 ની વાત તો બધી હારી હારી ઓપડી તમારી જોડે હા પણ હું કેવો છું હા હા ખતરનાક નહીં ઓય. હા હા એટલે જો હું આ વાવું અને પછી હવા એડા મારે નહીં થોય નહીં તો પછી તમને ખબર નહીં એમ તમે એક દોના વાઈ જો મારા જોડે દોડતા આવશો કે ફેરે મારે હાર્યું બિયારણ વાવવું છે બરોબર જોયું? હા. જોયું? આ પાકું કહેવાય એમ બરાબર છે. એટલે આવો સવાલ કરવો પડે એટલે સવાલ છે ને થોડો પ્રેમથી કહો. પ્રેમથી નહીં કદાચ થઈને બિયારણમાં ખોમી હોત ને તો મફુજી એમ જ કોત કે ભાઈ મારી ગેરંટી નહીં એટલે- અને આ સિમ્બોલ વાજી ગયો એમ વાઘુજી મારી વાત સાંભળો તમારે બોલવા સાચું જોવે છે પણ બોલવાની રીત ખોટી છે સમજ્યા તમે? બોલવા સાચું જોવે છે. એ તો બોલવું પડે હરી બધું બોલવું પડે હા જેમ કરવું એમ કરો મારે શું એ તૈણું કરવા આયા છે હા. એક કોકરો નહીં રહેવા દ્યું, ચિંતા ના કરો તમે હેડો હો આટલા વર્ષ છેતરાણા છો હવે નહીં છેતરાવા દ્યું. તો પછી આટલા વાર તમે ચો હુઈ જાત એ તાણે તો તમારે કહેવાય પૂછવું પડે કે કોહડો એટલે વાઘુજી મફુજી હાચા છે વગર પૂછે કોઈ રહી ના આલાય તાણ. ઓવે નકી માણસો જેવું કી ખબર છે હેડે આયા ભાષણ આલવા. તાણ. હા એટલે પેલી કહેવત ની ગોળ કે માજા વગર તો માએ લાડવો ના હાલે એમ ને હા હેડો હવે લપ્યો આ ઢો તો ખોવાઈ ગયા ચોઈ નહીં પાણી પીવો યાઠો તમારો ભણ્યો થોડો સુધર્યો ના ઓવે હા હવે મસ્તી નહીં કરતો જોવે એટલી એટલે મગજ થોડું થોડું કેમ કે આવે કે હાચું બીજું કોઈ ના હોય એમ ફૂમતાઈ આવો. ઓહો એ ફૂમતાઈ ચમ યાટી ગયા છો ખરેખર ખેગારજી હા તમે જે પ્રમાણે વાત કરી હતી ને એ પ્રમાણે વાકણ માથા પાડી એડા છી શેક નહીં સી હે ભૂપતજી હા મહેમાન ને કેમ દળવા બેહાર્યા છે એ બાસ્કુજી દળવા નહીં આવ્યો મારા આઠો ને જાણી જાણી મારું કોમ પડે ને તાણી હું હાજર જ થઈ જઉં છું એટલે ફૂમતાઈ હે આ કોમની તમને ખબર નથી ઓવે ને કે તમે અડધામથી પાછા વળી જોત અને તોય મેં તમને વાત કરી હતી લ્યા કે ફૂમતાઈ ના જો પાછા વળી જો ને કે ખરેખર ફસાઈ જાઓ એટલે ખેગારજી બધા તમારા જેવા ના હોય ભલા આદમી તમે આવતાય નહીં બીજાને આપવા દેવાય નહીં એમ નહીં
આ મહેમાન છે લ્યા, ભલા આદમી. એટલે એના એના ગામમાં એડા વેણવાનું મશીન ગણાય છે. હા, એ તો ફૂમતાઈ મને કહેતા હતા કે હું મશીન નીચે મેળા વેણું છું, બરોબર? હા ફૂમતાઈ, તમે તો 2 દાડા ખેતર પટાઈ નાખશો. લ્યા, ખેગારજી 2 દાડાની ચો તમે વાત કરો છો? આ એડા જોજો મહિને પર આવે એવો નહીં. અરે આઢું એ તો પટી જોય દેખાય છે ભલા આદમી. આટું હું યાટી જોઉં છું. અરે તમે તો મશીન છો, મશીન ને શું વાર થાય? એટલે પણ અમારા ગામમાં એડા એવા છે યાર, આવા નહીં એટલે. હવે ઉભા થાજો, હેડજો, આપણે વેણવાનું કરો. અલ્યા એ આ ખેગારજી ને તો નરવા છે. અલ્યા મહેમાન છે, વિહામાં ખાવા દો ઘડીક. અરે મહેમાન નહીં, મારા આઢું છે, મારા ભાઈ ગોલ રહી છે ભલા આદમી. તોય મહેમાન કહેવાય ભલા આદમી. ના ના ભાઈ, અમારે એવું છે જ નહીં. શું કેવું આઢું? આવો ફૂમતાજી. ફૂમતાઈ, એ આવો. રામ રામ. ઓહો, આ તો પેલા ડોવા નહીં આપણા ગામમાં વગર કંકુતરીએ લગનમાં ખાવા જતા રહેતા. એ મારા આઢું છે વાઘુજી, પેલા નહીં મારા આઢું છે. હા, એટલે હું ઓળખું છું, પણ બધાને ઊભા કર્યા છે એટલે કહું છું. અરે એ તો ઓળશા વગર. હા, એટલે એ હું નતો, બીજો હતો. તમે હતા યાર, હારી પાઘડી હતી ને તમે એમે કીધું તું કે મારું નામ ફૂમતાડજી છે અને હું ભૂપતજી નો આઢું છું. અરે આશી હેડો હેરા, આશી ભૂલમાં આવતા રે આશી. પછી હારું પારું 51 રૂપિયા હાથ ગણું કરાયું તું હોય ને. કે વાત પટી ગઈ યાર એમ. ઓય રહેવા આયા. ના રહેવા નહીં આવ્યો, એડા ઉતારવા આવ્યો છું. તેમ તમારી કણે એડા નહીં? એડા તો ઘણાય છે પણ એના મારા એડા છે, વાયકણ મજૂર નહીં મળતા એટલે ભૂપતજી બોલાયા છે સ્પેશિયલ વેણવા માટે. ટેકો કરવા. કેટલા મજૂર જોવી તમારે? એટલે આપણા ગામના કોઈ મજૂર મારા અહીંયા આવવા તૈયાર નહીં, બીજા બધા જોય છે. મારા એનાથી બીવાય છે. તમારાથી કોઈ બીવાતું નહીં. ઓય તમે રહ્યા ને 1 નંબરના મેલા છો. તમારી એ મજૂર આયા છે ને તો તમે મજૂરને એવું નહીં કીધું હોય કે તમે એરંડાનું બિયારણ આર્યું લાવજો, આર્યું હારું આવે છે ને આર્યું વાવજો. ઓય હા, એટલે બિયારણ મારા ને મફુજીના ઘેર મળે છે ને, હું બધાને કહેતો ફરું. વાઘુજી કોઈ અજાણ્યું નહીં. અને રહી વાત કહેવાની, મારા ખેતરમાં કોમે આવી અને મને ના પૂછી તો હું હોમેથી કહું કે લે હારું બિયારણ લાવજો ને વાવજો. ઓહો ઓહો, આ તો મહાભારતના સહદેવ ખરા કે એટલે પૂછ્યા વગર જવાબ ના આલી. હા, એટલે વાઘુજી અત્યારે કોઈના હોમેથી કહેવામાં મજા નહીં. હા, આ તમાર જેવા ડાયરેક્ટ કહી દી તો તમાર જેવા માણસો જેવો જવાબ આલી ખબર છે. મેં તમને પૂછ્યું તું તે મને રાય આલવા મંડી પડ્યા છો. તમે કેનારા? ઓવે બાપુજી, વભળો મારી વાત, એવું નહીં. પૂછવાની જરૂર નહીં, કહેવાની જરૂર નહીં. આરે બિયારણ વનવે ચાલે છે. ના ના, એ તો હવે જોયું રૂબરૂ હા. એમ. તાણ. હવે મફુજી હા, મારે છે ને કોનું વાવેતર કરવું છે, મને માહિતી આલો. કોઈ દેતવાય ના થાય. પોણી છે પેલા બોર બનાવો હોય તાણી. કે હો નાર્યું પાણી પણ પૂછવા તો દો. મારે કહેવાનો મતલબ છે ને, મારી બોલવાની ટોન હારી નહીં. બાકી છે ને હું હાથું જ કહું છું. હા, હા, એટલે તમે મારે હાચા. કણ પોણી નહીં. રિંગટોન, રિંગટોન. હારો તો હું આખો નહીં તમને કહું, એટલે ધપી દો. વાત હું વાત મફુજીને કરું છું. તો પેલા કણ ખાવા આયા તા, હારું પારું પકડીને હાથ ગાયણું કરાય દઉં. અરે વાઘુજી, હવે આમાં કેવું છે ખબર છે? બાપડો બોલવા જોવા છે સાચું, પણ બોલવાની રીત ખોટી છે. બોલતે નહીં આવડતું. હા, હા, માર સીધું ખાય. ટસકો છોડી છે યાર. 8 વાટકીઓ તો યાર કેરીનો રસ પી અલ્યા, જાય. પણ ઈ બાપુ, એવું નથી. નોમ ફેર થઈ ગયું તું. હા? ઓવે કંકુતરીમાં ખુમતાજી હતું ને આ આઈ ગયા હતા ફૂમતાજી. હા. એટલો ફરક હતો. એટલે આ સમજ્યા હતા કે મારા ઉપર કંકુતરી આવી છે. મેં બધી બાયોડેટા ચીડથી લઈ લીધી હતી. જે લીધી હોય. એ હકીકત શું હતી? આ તો હવે મહેમાનને તમે આબરૂ જાય. શાનું બાયોડેટા લેવા આયા છો? કોઈડો બિયારણ. જમવાનું પછી બિયારણનું? બિયારણ તો બિયારણ. પછી તાણી ના ના, આ તો વાયની વાત કરું છું કે એટલે એને વાબા હશે ને, પોણી નહીં ને, હા, કોરડ ખેતરમાં વાબા છે ને, એ બિયારણ છે. અને આવું ને આવું જ છે. એવું હા, એટલે ઓછા પાણીમાં થાય? આ ઓછા પાણીમાં થોય. ચોખવેટ થઈ ગઈ ને હવે. ઓવે, ઓવે. હા, એમ. આવો આગળ હેડો. વાહ ભાઈ વાહ. હા. આપણે ગમે તે બિયારણ લાવે ને ઓવે. તો એમાં એક જ માળ મોટી આવે, વટલી. ઓવે. અને આ બિયારણમાં એક ખાસિયત છે કે બધી માળો એક હરખી આવે છે. જો ઈ જોઉં છું કઈનો, ઈ જોઉં છું લ્યા. કોઈ ફરક નહીં, કોઈ ફરક નહીં. એ વાઘુજી, એકલી માળની ખાસિયત નહીં, આ બિયારણમાં ઘણી બધી ખાસિયતો છે. એવું એમ? તમે અમુક ક્ષેત્રમાં જોતા હશો, એડા હુકારો આવતો હશે, પછી આ દાડો ઓટોમેટિક ભઈ જતા હશે, ઓવે. પત્તા ખાખરાઈ જતા હશે. ઓવે, ઓવે, ઓવે. આમાં એમ ઓલું કશું થતું નહીં, એટલે કોઈ રોગ જ નહીં. કોઈ રોગ નહીં. બરોબર. હા, અને બીજું કે આ બિયારણમાં છે ને એડાનો વજન વધારે નીકળે છે અને ફોતરીનો વજન ઓછો. ફોતરી કરશે એરંડા વધારે જરૂરી છે. એ તો બરોબર હા. છે, પણ આનું આયુષ્ય કેટલું છે?
આઈ છે એમ આખા ગામમાં બધાના એડા પટી જ હોય તાણી આ ભૂપતજીના ક્ષેત્રમાં એડા ઉભા હોય છે તમારે જોવું હોય ને તો આવી જવાનું રોજ ને આકળે છે ખબર છે હા અમે છે ને ફૂડીને તો હળગાઈ મેલ્યા હતા તોય તમે વેણતા હતા હા તો પછી તાણી વાઘુજી ખરેખર આ કંપનીના બિયારણ એવા આવે છે ને કે તમે એક દોરના વાવશો ને તો પછી ઓન જ બિયારણ લાવશો એમ હે ભૂપતજી હા આ સાઈ સીડ્સ કંપનીમાં એકલું એરંડાનું બિયારણ આવે છે કે બીજા બધા બિયારણ આવે છે અરે ભાઈ બધી વિના બિયારણ મળે છે કપાનું મળે બાજરીનું મળે મકાઈનું મળે મગનું મળે તલનું મળે બધી વસ્તુ એકણ મળી રહે તમને અને ઘઉં આ કંપનીના ઘઉં આવશે ને તો ખુશ થઈ જાઓ હા ઘઉં એવા થાય છે ઘઉં બાજરી તલ અડદ બધે બધું એટલે મફુજી આ તમારો અનુભવ બોલે છે હા ગળાન ચોગન ગાળાની શોગન મફુજી તો લાઈન આલે છે હું ખુદ વાવું છું હું મોટું કરું છું એટલે મારો અનુભવ વધારે હોય ભૂપતજીએ એનો અનુભવ કીધો એમ અને હું ચમ આટલો ખુશ થતો છું મને ચોથા ભાગે વાવું છું ચોથા ભાગે તમારા કરતા વધારે આવક મળે છે એટલે વાઘુજી અમારા હગાવાલા છે ને બધા આ બિયારણ વાપરે છે તો પછી વાઘુજી હંગાત તારે શું દુશ્મની હતી તાણી પણ તમારે પૂછવું તો પડે કે તાણ આયો હગવાલા વાળો તાણી હગમો થઈને વાલો થયો વાઘુજી જોડે વાલો ના થયો હા. કાયા ના થો આ તો સેજ એવું અમે પણ પૂછ્યા વગર તો કોઈ નાખે હા. ના પણ આ હવે બીજા આપણે આયા. હારો શબ્દ નહીં રાખવાનો કે પૂછે કે ના પૂછે પણ આપણે કહી દેવાનું કે ભાઈ મેં આ બિયારણ વાવ્યું છે ને આ બિયારણ સારું આવે છે એટલે તમે આ બિયારણ વાવો વાત સાચી છે હવે છે ને ફાયદો તો ખેડૂત નો થવાનો છે કે તો મફુજી આપણે બધા ખેડૂત છીએ હું બિયારણ લેવા જાઉં હા. એટલે તમારું ભાડું હું કઢાયો હા. અને છે ને ઈકણ ગોટાએ હું ખવાર્યો ટીકડી હું ખવાર્યો પણ તમારે આર્યું બિયારણ લેવા મારા હંગાત આપવાનું કશો વાંધો નહીં હું હંગાઈ થયો હા. તો પછી તાણે હવે મફુજી તમે પેલું કહેતા હતા ને કે કોરેણના એડા હા. એડા બતાવો ને. અને તમારે નરવાઈ ના હોય હા. તો મને ફોન કરી દેવાનો તમારે તલનું બિયારણ જોતું હોય બાજરીનું જોતું હોય અડદનું જોતું હોય મગનું જોતું હોય તો ખાલી ફોન કરીને મને કહી દેવાનું હું લાઈન તમને આલ્યો હા બરોબર છે તમારે તો તમારે પણ તમારા હગાવાલાને જોતું હોય તો આખા ગુજરાતમાં મળી રહેશે હા. પણ હા એક વાતથી સાવધાન રહેવાનું હો અમુક નકલી કંપનીઓ હોય છે જે તેત્રી આગળ લગાવતા હોય છે ધારો કે આ સાઈ તેત્રી છે ને એવા કેટલાય તેત્રી વાળા હોય એટલે એનાથી સાવધાન રહેવાનું હા. તો સમજી છે. ગયા. છેતરાઈ ના જોયો. આ રહ્યો જો. એ તો સમજાઈ દીધા એમ હા. આ રહ્યો માર્કો. ખબર પડે છે આ તો એમાં હું મને તાજી ખબર પડતી નહીં પણ મેં કીધું એમ હવે તમે એકલા ખેતી નહીં કરતા બંધ હોકી તો હવે આ ખેડૂત થી ખબર તો પડે છે યાર ખેતરમાં નાનો મોટો થયો છું તમને કહું સાચું. એટલે ખેતરમાં રહેતા હોય તો પછી ખેતરમાં જ નાના મોટા થોક તાણી જો તમે સિટીમાં રહો છો યાર અત્યારે મગજ હટાવવાનું બંધ કરો ને એટલે તમે બધા અજાણ્યા હતા હવે આ બિયારણ ની તમને ખબર પડી એટલે તમે બધા હારી બિયારણ વાવશો એટલે તમારે શાંતિ થઈ જાય બાપુજી. કોઈ રાડ આવશે નહીં અમે તમને એક વાત કહું હા ખેડૂત બિચારો છેતરાતો હોય ને હા. તો બિયારણ બિયારણમાં સાચી વાત. છેતરાઈ જાય છે મોટી મોટી અને મેઠી મેઠી વાતો કરી અને જેવું તેવું બિયારણ આલ દી અને પછી ખેડૂત વાવે તાણી ખબર પડે હા હા ના, ના. એટલે જો મફુજી અમારે જે સલાહ જોતી હતી અને જે રાય જોતી હતી એ તમારી જોડેથી મળી હતી હા. હવે ખાલી હગાન પેલા એડા વતાઈ જતો હા હા, એટલે ઈ એના કોમ ના. મારે મારે મારા ખેતરમાં એડા રહ્યા ને એ તમારા જેટલા વધ્યા છે બસ તમે માથું નહીં મેલી ગયા હડો હા હેડો. હવે મને બિયારણ બતાવશો તમે હા હા આ રહ્યું બિયારણ આર્યું કોરણનું બિયારણ એમ હા ઓછા પાણીમાં થાય ને ફૂલ પાણીમાં થાય બરાબર તમારે કદાચ જે પેલી જૂની લહેર પડી છે ને એ જૂની લહેર ચાલુ થઈ જાય ને તો ફૂલ પાણીમાં હાર્યું બિયારણ થાય ને હાર્યો એડો થાય એવું એમ સાય રેવા લીલું થડ એટલે પાણી ચાલુ થઈ જાય હા તો પછી એમ કે કોઈ વાંધો નહીં ને? કશો વાંધો નહીં હોમો વધારે ઉતરશે એનો હા. એવું હા હા એનું જાણવું છે મારે ખાલી એડા વેણવા વાળા મજૂર છે ને તમારથી ઊંચા લાવજો એમ તમે ઈ પોકો એમ હગો છે યાર મશીન છે મશીન એડા વેણવાનું મશીન છે આ ચીવ બિયારણ કીધું બાપુજી સાય રેવા લીલું થડ સાઈ રેવા હા બરોબર જો હવે છે ને બિયારણ વાવો ની તો સાઈ રેવા વાવજો નકર પછી હાલશો ની એવા ને એવા રહેવો એમ હવે વધારે બોલવાનું નહીં આવતું તપી દો તમે એમ મને બિયારણ નું પૂછવા જો એમ પૂછી હા. સીઝન આવે ને એટલે મારે હવે વાબાસી તો પછી બિયારણ નું શું કરવાનું મારે તો અમે સીઝન વગર કોણ વાવે તાણી અલ્યા પણ મહેમાન થી બોલવા તો દો હું એમ નહીં કહેતો તમે શિયાળા વાવશો
ચોમાહામાં વાવશો સીઝનમાં જ વાવરો ને એડા તો તમારે ઓભળો મારી વાત વાબાની સીઝન આવે ને એટલે તમારે આઢું ફોન કરી દેજો મારો આટલું સદ્ધર બેઠો છે હા. કોઈ ચિંતા નહીં એમ આ તમે જેવા હેડા વેણવા આવી ગયા ઓય એવી રીતના હીરા હેડાનું બિયારણ લઈને અહીંયા પહોંચી જાય આઈ આઈ જાહી જાય હું અને ભૂમતાઈ એડાનું હાટું નહીં ઘઉં વાવવા હોય કે બાજરી વાવવી હોય હા. તો બિયારણ શેનું લાવવાનું સાઈ કંપનીનું સાઈ સીડ્સ કંપની સાઈ સીડ કંપની ના, ના, સાઈ કરો, તેત્રી. કરો. હવે મફુજી હા. એક સાચી વાત કરું હા ખરેખર આ બિયારણ જોઈને તો મને એક ડાયલોગ મારવાની ઈચ્છા થઈ ગઈ છે ડાયલોગ મારવો છે તમે વળી ડાયલોગ જ છો કાકા આવા જો કી. હા? હાગો સિલે આ દશમન હગો છે પિક્ચર નો હીરો થોડી છે તે ડાયલોગ મારશે અગો છે ને મૂડમાં આવી ગયા છે એ, આ તો હું અભણ છું ને કે એક્ટિંગ કરતો પિક્ચર માં તમને કહું હું હં. મારી ખબર નહીં તમને એરી. એટલે હગા હે આ ડાયલોગ તમારે શેના ઉપર મારવાનો છે આ બિયારણ ઉપર એવું ને હા, હેડો પાછા ઈ કર હા એવું હેડો મારી તું ડાયલોગ આવે કે રંગ જોમે કે જંગ જોમે પણ જે ખેતરમાં 33 બિયારણ નું વાવેતર થાય તો આખી ખેતીનો માહોલ જમે લે હા મારું પોંથો પાટણ હા